નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 8 ગતિ જેનો અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરના અંદર આપણે વેગ અને નિયમિત વેગ વિશે અભ્યાસ કર્યો હતો અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, એ લેક્ચરના અંદર આપણે નિયમિત વેગ વિશે માહિતી મેળવી હતી કે જેના અંદર એવું હતું કે સૂર્યપથ પર ગતિ કરતો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એનો વેગ અચળ જળવાઈ રહેતો હોય તો એ પદાર્થ અચળની ગતિ કરે છે તેમ આપણે એને કહેતા હતા. એટલે કે પદાર્થ જે છે એનો વેગ કેવો હતો? એક સરખા સમયગાળામાં એક સમાન હતો. એટલે કે એના વેગના ફેરફાર થતો ન હતો. અને જો વેગમાં ફેરફાર થતો ના હોય તો વેગના ફેરફારનું મૂલ્ય કેવું મળે છે? આપણને શૂન્ય મળે છે. એટલે કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ હવે પદાર્થ જે છે એના વેગમાં ફેરફાર થાય છે. એટલે કે વેગમાં શું થાય છે? વધઘટ થાય છે. તો હવે પદાર્થના વેગના અંદર જો વધઘટ થતી હોય તો એને હવે દર્શાવવા માટે એક નવી ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવે છે. અને એ જે ભૌતિક રાશિ છે કઈ છે? તો કે પ્રવેગ. એટલે કે વેગમાં થતો ફેરફાર દર્શાવવા માટે એક નવી ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવી જેને આપણે પ્રવેગ વડે દર્શાવીએ છીએ. તો આજે આપણે પ્રવેગ વિશે માહિતી મેળવવાની છે. વેગમાં થતો ફેરફાર અને એને દર્શાવવા માટે કઈ ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવી? તો કે પ્રવેગ. તો હવે સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે તમને પ્રશ્ન થશે મગજના અંદર કે વેગમાં થતો ફેરફાર, તો કે એના અંદર આપણે અગાઉ જોયું કે સરેરાશ વેગ એટલે એનું અંકગણિતીય સ્વરૂપ કે જેના અંદર વેગમાં થતો ફેરફાર જેને આપણે એને સરેરાશ વેગને શું કરતા હતા? અંકગણિતીય સ્વરૂપમાં દર્શાવતા હતા. પરંતુ એના અંદર શું હતું કે વેગમાં થતો ફેરફાર એ કેવો? તો કાં તો વેગમાં એક સરખો વધારો થવો અથવા વેગમાં એક સરખો ઘટાડો થવો. પણ અહીંયા આગળ જે છે કેવો છે? તો કે અનિયમિત દરથી બદલાય છે. એનો વેગના અંદર જે ફેરફારનો જે દર છે એક સમાન હોતો નથી, વધઘટ થાય છે. તો એને દર્શાવવા માટે કઈ રાશિ અસ્તિત્વમાં આવી? પ્રવેગ. તો હવે પ્રવેગના અંદર આપણે જોવા જઈએ તો પ્રવેગ જે છે એના અંદર વેગમાં થતો ફેરફાર, તો એની વ્યાખ્યા લખી તો શું લખી શકાય? તો કે એની વ્યાખ્યા આવશે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર ને શું કહેવામાં આવશે? પ્રવેગ કહે છે. શું કીધું છે? એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર એ શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. બીજું છે તો કે પ્રવેગ જે છે તો પ્રવેગની સંજ્ઞા શું? પ્રવેગને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો અહીંયા આગળ શું આવશે? પ્રવેગને એ સંજ્ઞા વડે દર્શાવાય છે. કે કઈ સંજ્ઞા છે? સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ તો હવે એની વ્યાખ્યાના આધારે એનું સૂત્ર લખવું તો શું લખી શકાય? કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર ને શું કહીએ છીએ આપણે? પ્રવેગ કહે છે. તો કે પ્રવેગનું સૂત્ર શું આવે? પ્રવેગ a બરાબર તો કે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય. તો વેગમાં થતો ફેરફાર એને શાના વડે દર્શાવવામાં આવે? તો કે ડેલ્ટા v. અને સમય છે એટલે કે સમયગાળો જે છે કે જે વેગમાં થતો ફેરફાર એનો સમયગાળો કેટલો છે? ડેલ્ટા t છે. એ જે સમયગાળામાં ફેરફાર થતો હોય ડેલ્ટા t. તો હવે જોવા જઈએ આગળ તો કે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v upon ડેલ્ટા t. પણ આગળ વેગમાં થતો ફેરફાર કેટલો હોઈ શકે? તો આગળ એના માટે જોવા જઈએ આપણે તો કે કોઈ ગતિમાન પદાર્થ, કોઈ ગતિમાન પદાર્થ શું કરે છે? તો કે t = 0 સમય તેનો પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ u જેટલો છે. એનો પ્રારંભિક વેગ કેટલો છે? u જેટલો છે. તથા શું થાય છે?
એ ગતિની શરૂઆત કરે છે t 0 સમયે એનો વેગ કેટલો મળે છે u મળે છે, પરંતુ અમુક સમય બાદ એટલે કે t t સમયે કેટલા સમયગાળે t સમયગાળે, હવે સમયગાળો કેટલો છે આપણે અહીંયા t સ્વરૂપે લીધો છે અને સંકેતિક સ્વરૂપે, તો કે t સમયે એનો અંતિમ વેગ v મળે છે કે એનો અંતિમ વેગ કેટલો પ્રાપ્ત થાય છે v જેટલો મળે છે આપણને. તો અહીંયા આગળ તમે જોવા જાઓ છો તો કે વેગમાં કેટલો ફેરફાર થયો, તો કે વેગમાં થતો ફેરફાર તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, તો કેટલો વેગમાં ફેરફાર થયો છે તો કે v માઈનસ u જેટલો મળે આપણને. ધારો કે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે કોઈ એક ગાડી છે, એનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત થાય છે, તો વેગમાં થતો ફેરફાર કેટલો, તો કે વેગમાં કેટલો ફેરફાર થયો, તો આપણને ખબર છે કે 5 માં તેનો વેગ કેટલો થયો 10, એટલે કે કેટલો ફેરફાર તો કે અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે કે 10 માંથી 5 બાદ કરો તો કેટલા મળે છે આપણને 5, તો અહીંયા વેગમાં થતો ફેરફાર 5 મળે છે, તો સેમ અહીંયા પણ કેટલો થશે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, તો શું આવશે એ બરાબર તો કે વેગમાં થતો ફેરફાર તો કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, અને શું આવશે છેદમાં સમયગાળો તો કેટલો હશે તો કે t, એટલે કે અંતિમ સમય t ને પ્રારંભિક કેટલો હોય ગતિની શરૂઆત કરે તો કે 0 જ હોય છે, તો એનું સૂત્ર શું આવે તો કે અંતિમ વેગ v પ્રારંભિક વેગ u અને સમયગાળો t, તો આપણું સૂત્ર શું મળ્યું a બરાબર v u t. આ શાનું સૂત્ર થઈ ગયું તો કે પદાર્થ જે છે એનો પ્રવેગ શોધવાનું સૂત્ર, તો શું આવશે a બરાબર v u t. ત્યારબાદ હવે જોવા જઈએ તો કે આ જે સૂત્ર જે છે એના અંદર આપણે જોઈએ તો કે આપણને બે કન્ડિશન જોવા મળશે, અને એના અંદર પહેલી કન્ડિશન જે છે એ કઈ છે તો અહીંયા આગળ તમે જુઓ છો તો કે સૂત્ર છે આપણે a બરાબર v u t, જેના અંદર પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ બંનેના મૂલ્યો, તો તમે જુઓ છો સૌપ્રથમ કે જો અંતિમ વેગનું મૂલ્ય વધુ હોય, કેવું હોય અંતિમ વેગનું મૂલ્ય વધુ હોય કોના કરતા પ્રારંભિક વેગ કરતા, એટલે કે u less than v. u less than v શું દર્શાવે છે કે u એટલે કે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ, એટલે કે પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગનું મૂલ્ય કેવું છે વધુ છે, અને જો પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગનું મૂલ્ય વધુ હોય તો પદાર્થના વેગમાં શું થાય વધારો થાય. કેવી રીતે તો તમે જુઓ છો સૌપ્રથમ કે કોઈ પણ એક પદાર્થ છે એનો પ્રારંભિક વેગ u બરાબર કેટલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો હવે 5 માંથી 10 તો વેગમાં વધારો થયો કે ઘટાડો થયો, તો ઓબિયસલી આપણે કહી શકીએ કે વેગમાં શું થાય છે વધારો થાય છે, તો કે અંતિમ વેગ વધુ હોય તો પદાર્થના વેગમાં શું થાય વધારો થાય. તો પહેલું વેગમાં વધારો થાય છે, અને જો પદાર્થના વેગમાં વધારો થતો હોય તો એવા પ્રકારની ગતિને શું કહેવામાં આવે તો કે પ્રવેગી ગતિ કહે છે. શું કહેવામાં આવે છે પ્રવેગી ગતિ. તો કે પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પદાર્થ કેવી ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે, એટલે કે અંતિમ વેગનું મૂલ્ય કેવું મળે છે આપણને વધુ મળશે. બીજું છે હવે તો કે અંતિમ વેગ વધુ હોય તો એના પ્રવેગનું મૂલ્ય કેવું મળે આપણને તો કે પ્રવેગ કેવો મળશે આપણને ધન મળે છે. કેવો મળે છે ધન મળે છે. કેવી રીતે તો અહીંયા તમે જો પ્રવેગ જે છે તેનું સૂત્ર શું તો v u t, એટલે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ ભાગ્યા લાગતો સમય, તો કે અંતિમ વેગ 10 પ્રારંભિક વેગ 5, તો કે 10 માંથી 5 જાય તો 5 મળશે અને સમય ધારો કે કોઈ પણ હોઈ શકે, પણ શું થશે આગળ તો કે સમય પણ ધન હશે, તો આપણને જે જવાબ મળશે હંમેશા કેવો મળશે ધન જ મળશે. બીજું છે તો કે હવે પ્રવેગ જે છે પ્રવેગની દિશા કઈ હોઈ શકે, તો આપણને ખબર છે કે વેગમાં વધારો થાય છે, પ્રવેગની દિશા કઈ હોઈ શકે તો કે વેગની દિશામાં હોય છે, તો કે પ્રવેગની દિશા વેગની દિશામાં હોય છે, પણ ક્યારે જ્યારે અંતિમ વેગ વધુ હોય ત્યારે. તો પહેલી કન્ડિશન શું છે u less than v, એટલે કે વેગમાં વધારો થાય છે
અંતિમ વેગ વધુ એટલે વેગમાં વધારો થાય, અને વેગમાં વધારો થતો તો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બીજું છે પ્રવેગ હંમેશા કેવો મળે? ધન જ મળશે, અને પ્રવેગની દિશા પણ કઈ હોય? તો કે વેગની દિશામાં હોય છે. હવે ત્યારબાદ કન્ડિશન 2. તો એ કન્ડિશન 2 છે એના અંદર શું છે? તો કે અહીંયા આગળ પ્રારંભિક વેગ ઓછો હતો અને અંતિમ વેગ કેવો હતો? વધુ હતો. હવે એનું ઉલટું તો શું થઈ જશે? અંતિમ વેગ ઓછો અને પ્રારંભિક વેગ કેવો થઈ ગયો? વધુ થઈ ગયો. તો પ્રારંભિક વેગ કેવો થઈ ગયો? વધુ થઈ ગયો. તો હવે આપણે જોવા જઈએ તો પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ વધુ છે, એટલે કે u બરાબર આપણે લઈએ 15 મીટર પ્રતિ સેકન્ડ, અને અંતિમ વેગ v જે છે કેટલો છે? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે તમે જુઓ છો તો કે પ્રારંભિક વેગ 15 ને અંતિમ 10. તો હવે વેગમાં શું થાય? વધારો થયો કે ઘટાડો થયો? તો કે ઘટાડો થાય છે. તો કે જો પ્રારંભિક વેગનું મૂલ્ય વધુ હોય તો શું થશે? વેગમાં ઘટાડો થાય છે. અને જો વેગમાં ઘટાડો થતો હોય તો એ ગતિને શું કહેવામાં આવે? પ્રતિપ્રવેગી ગતિ. એ પદાર્થની જે ગતિ છે એને કઈ ગતિ કહેવામાં આવે છે? તો કે પ્રતિપ્રવેગી ગતિ કહે છે. ત્યારબાદનો મુદ્દો છે તો કે હવે વેગમાં તો ઘટાડો થાય, પ્રતિપ્રવેગી ગતિ પણ તો કહેવામાં આવે છે, પરંતુ હવે એનું પ્રવેગનું મૂલ્ય છે કેવું મળે છે? તો અહીંયા આગળ આપણે જોયું કે અંતિમ વેગ વધુ તો ધન મળતું, તો અહીંયા આગળ અંતિમ વેગ તો કેવો છે? ઓછો છે. તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? તો કે ઋણ મળે છે. પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. હવે પ્રવેગનું મૂલ્ય ઋણ કેવી રીતે મળતું હશે? તો એનું પાછું સૂત્ર તો આપણું પ્રવેગ શોધવાનું કે a બરાબર v - u upon t, એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ કેટલો છે? 10. પ્રારંભિક કેટલો છે? 15. તો 10 માંથી 15 બાદ કરો તો શું આવે? તો કે મોટી સંખ્યાની નાની સંખ્યા બાદ કરવાની, અને શું કરવાનું? મોટી સંખ્યાનું ચિહ્ન. તો 15 માંથી 10 બાદ કરો તો 5, અને મોટી સંખ્યાનું ચિહ્ન શું છે? ઋણ. તો ઋણ. અહીંયા આગળ કેવું જવાબ મળે છે આપણે? ઋણ. અને નીચે સમય તો કેવો હશે? હંમેશા ધન જ મળે છે આપણને. તો જવાબ અહીંયા આગળ કેવો મળે છે? પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. બીજું છે હવે પ્રવેગની દિશા. તો મૂલ્ય ઋણ મળે છે અને વેગમાં ઘટાડો થતો તો પ્રવેગની દિશા કેવી હોય? પ્રવેગની દિશા છે એ વેગની વિરુદ્ધ દિશા. કેવી હોય છે? પ્રવેગની દિશા કેવી હોય છે? તો કે વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ બે કન્ડિશન ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલની અંદર પણ આનો ઉપયોગ કરવો પડશે આપણે. તો કે અહીંયા આગળ જો અંતિમ વેગ બધું હોય એટલે કે વેગમાં વધારો થાય છે, પ્રવેગનું મૂલ્ય ધન મળે છે, પ્રવેગની દિશા કેવી હોય છે? વેગની દિશામાં હોય છે. એનાથી ઉલટું છે તો કે અંતિમ વેગ ઓછો અને પ્રારંભિક વેગ કેવો થઈ જાય? વધી જાય. તો વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એ ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવશે. પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે અને પ્રવેગની દિશા પણ કેવી છે? વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. આ કોના આધારે જોઈએ આપણે બે મુદ્દા? તો કે સૂત્રના આધારે. ત્યારબાદ હવે બીજો મુદ્દો, હવે આગળની વાત છે તો કે પ્રવેગ જે છે એ કેવી રાશિ છે? તો પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વેગ સદિશ રાશિ છે, માટે પ્રવેગ પણ કેવી આપણને રાશિ મળે છે? સદિશ રાશિ મળે છે. બીજું છે તો કે પ્રવેગ જે છે એનો SI એકમ, એનો SI એકમ. તો બીજું ખાસ યાદ રાખવાનું કે પ્રવેગનો SI એકમ આપણે શોધવો હોય તો સૂત્રના આધારે બનાવી શકાય. તેનું સૂત્ર શું હતું? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા લાગતો સમય, એટલે કે વેગનો SI એકમ શું આવે? તો કે વેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. શું છે? વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, અને જ્યારે સમયનો શું આવે? SI એકમ સેકન્ડ. એ પણ શું છે? સેકન્ડ છે. એટલે મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા સેકન્ડ. તો શું થશે? આ સેકન્ડ આગળ છેદમાં જતા રહેશે તો શું જવાબ મળશે આપણને? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. તો અહીંયા આગળ ખાસ યાદ રાખજો. તો પ્રવેગનો SI એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને બીજી રીતે લખવું તો પણ લખી શકાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શોર્ટ. ક્લિયર? તો હવે અહીંયા આગળ ખાસ યાદ રાખજો કે પ્રવેગનો SI એકમ શું હશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. એના ઉપરથી એનો બીજો એક એકમ છે CGS.
CGS એકમ. CGS એટલે C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. તો અહીંયા તમે એકમ જોવો છો મીટર પ્રતિ સેકન્ડમાં છે, તો એને આપણે કયા એકમમાં ફેરવવાનો છે? CGS. તો મીટર જે છે મીટર શું થઈ જશે? સેન્ટીમીટર. કિલોગ્રામ તો ગ્રામ થઈ જાય, પણ અહીંયા આપણે નથી એટલે શું છે? સેકન્ડ. તો સેકન્ડ શું રહેશે? સેકન્ડ જ રહેશે. તો શું આવશે? CGS એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનું CGS એકમ શું આવશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. ખાસ યાદ રાખજો CGS ના C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. તો કે CGS પ્રણાલી મુજબ એનો એકમ શું થશે? તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતી આપણે પ્રવેગ વિશે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમે તમારી નોટબુકના અંદર નોંધી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ ચર્ચા કરી કે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. પરંતુ હવે આપણે જોઈએ કે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ એટલે શું, એના ઉદાહરણ તરીકે આપણે એને સમજીએ. તો અહીંયા આગળ પ્રવેગી ગતિ એટલે શું? તો કે એનું ઉદાહરણ તરીકે શું લઈ શકાય? તો કે ધારો કે કોઈ વાહન છે અથવા તમે ગાડી ચલાવી રહ્યા છો, તો શું કરો છો તમે? તો કે વાહનને ગતિના અંદર વધારો કરો છો, એટલે કે તમારી ગાડીના અંદર જે એક્સિલેટર જે છે, પ્રવેગક જે છે એના પર તમે શું કરો છો? વધારો કરો છો એના અંદર. એટલે ગાડીની ઝડપમાં શું થશે? વધારો થાય છે. અને પદાર્થના વેગમાં પણ શું થાય? ધીમે ધીમે વધારો થાય છે. અને પદાર્થના વેગમાં વધારો થાય તો એને શું કહેવામાં આવે? પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ તરીકે લઈએ તો કે મુક્ત પતન કરતો પદાર્થ, જેના અંદર પણ શું થાય કે એના વેગમાં વધારો થાય છે. ત્યારબાદ છે કે પ્રતિપ્રવેગી ગતિ, એટલે કે વેગમાં શું થવો? ઘટાડો થવો. તો હવે વેગમાં થતો ઘટાડો, વેગમાં ક્યારે ઘટાડો થાય? કે ધારો કે તમે એ જ ગાડી છે, તમે શું કરો છો? હવે ટ્રાફિક વાળા વિસ્તારમાં જાઓ છો, તો શું થશે? વેગમાં ધીમે ધીમે ઘટાડો જ થશે. તો એ પદાર્થની ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ છે કે જે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો પદાર્થ હતો, હવે એનાથી ઉલટું છે, તો કે ઉધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ, તો કે એના વેગમાં પણ શું થશે? ઘટાડો થાય છે. તો એ પણ કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ પદાર્થ છે ગતિ તો કરે છે, પરંતુ કેવી? પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ કરે છે, પણ હવે એ પણ કેવી? નિયમિત પ્રવેગી ગતિ કરી શકે અથવા અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરી શકે છે. તો કે એના ઉદાહરણ કયા હોઈ શકે? તો કે નિયમિત પ્રવેગી ગતિ આપણે સમજવું જરૂરી છે એના માટે. તો અહીંયા આપણે સમજીએ કે નિયમિત પ્રવેગી ગતિ. તો હવે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો એના માટે ખાસ યાદ રાખવાનું કે પ્રવેગી ગતિ એટલે તો કે વેગમાં વધારો થાય, પરંતુ નિયમિત છે. નિયમિત એટલે એક સરખો વધારો થતો હોય, એ પણ કેવો? એક સરખા સમયગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય, તો પદાર્થની ગતિને કઈ ગતિ કહેવામાં આવે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવશે. તો નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? એની વ્યાખ્યા શું આવે? તો સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ સમયના એક સરખા ગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. શું કીધું છે કે એક સરખા સમયગાળામાં વેગમાં કેવો એક સરખો વધારો થતો હોય એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે? નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ તરીકે તો આપણે કીધું કે વેગમાં વધારો થતો હોય, તો કે આપણે ગાડી છે ને એક્સિલેટરમાં તમે વધારો કરો છો, એટલે પ્રવેગક આપો છો તમે, એટલે શું થાય ને? ગાડીના વેગમાં વધારો થાય છે, પણ એ વેગમાં વધારો થાય છે પણ કેવો? એક સરખા સમયગાળામાં થાય છે. તો કે ના, તો એને કેવી નિયમિત પ્રવેગી ગતિ કહી શકાય નહીં. પરંતુ એનું એક બીજું ઉદાહરણ આપણે જોયું હતું. કયું? તો કે મુક્ત પતન કરતો પદાર્થ.
મુક્ત પતન કરતો પદાર્થ જે શું છે કે નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તો એ મુક્ત પતન કરતો પદાર્થ એ કેવું આપણે સમજવું જરૂરી છે કે મુક્ત પતન એટલે શું? તો કે મુક્ત પતન એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે એને અમુક ઊંચાઈએથી શું કરવાનું, કોઈ એક પદાર્થ છે એને અમુક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે એટલે કે છોડવામાં આવે તો એ પદાર્થ શું થાય છે, ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. અને ઉપરથી નીચેની તરફ ગતિ એટલે કઈ, અધો દિશામાં. ધારો કે કોઈ એક ટોપ લેવલની સપાટી છે ત્યાંથી કોઈ પદાર્થને શું કરવામાં આવે, મુક્ત કરવામાં આવે છે એટલે કે ઉપરથી નીચેની તરફ ગતિ કરવામાં આવે એટલે કે એને અધો દિશામાં ગતિ કરવામાં આવે. અને અધો દિશામાં ગતિ કરવામાં આવે તો એ પદાર્થ શું કરે છે કે મુક્ત પતન કરે છે તેમ કહેવાશે. ધારો કે આપણે ઉદાહરણ હમણાં જ લઈ લઈએ કે ધારો કે મારા હાથમાં માર્કર છે એને હું શું કરું છું, અમુક ઊંચાઈએ તેને છોડું છું તો શું થઈ ગયા, માર્કર મુક્ત પતન કરે છે તેમ કહેવાશે. તો એક મુક્ત પતન કરતો પદાર્થ જે છે એના વેગમાં શું થાય છે, સતત વધારો થાય છે. વેગમાં શું થાય છે, સતત વધારો થાય છે. કેવી રીતે, તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ શું થાય છે, ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. અને બીજું શું થાય છે કે એના વેગમાં કેટલો વધારો થાય, તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય. એક સેકન્ડમાં કેટલું, 9.8 મીટર અંતર એટલો વધારો થાય છે. એટલે કે સતત એના વેગમાં વધારો થતો હોવાથી એ કેવું કરે છે, તો કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. તો અહીંયા આગળ ખાસ યાદ રાખવા જેવું છે કે મુક્ત પતન કરતો પદાર્થ હોય એનો વેગમાં થતો વધારો કેટલો, તો કે વેગમાં કેટલો વધારો થાય, 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થશે. તો એ સમયગાળા દરમિયાન પ્રવેગ કેટલો મળે, તો કે પ્રવેગ કેટલો મળે આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. અને એ શું છે, તો કે ગુરુત્વ પ્રવેગ g ના જેટલું મૂલ્ય ધરાવે છે. ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્ય જેટલું મૂલ્ય હોય છે. આ યાદ રાખવાનું છે ખાસ સમજવા માટે. આ જે આપણે આગળના જે આપણે નવું ચેપ્ટર આવશે જેના અંદર આપણે એનો અભ્યાસ કરીશું, પરંતુ હમણાં પૂરતો આપણે એનો ખ્યાલ રાખવાનો છે કે વેગમાં કેટલો વધારો થશે, મુક્ત પતન કરતો પદાર્થ હોય તેના વેગમાં કેટલો વધારો થાય કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. એનો પ્રવેગનું મૂલ્ય કેટલું મળશે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું મળશે, જે કોના જેટલું છે કે ગુરુત્વ પ્રવેગ g જેટલું મળે છે. અને એ કઈ દિશામાં ગતિ કરશે, મુક્ત પતન કરતો પદાર્થ એટલે ઉપરથી નીચેની, એટલે કઈ દિશા થાય, અધો દિશામાં ગતિ કરે છે. ક્લિયર ત્યાં સુધી? હવે એનાથી ઉલટું છે તો કે અધો દિશામાં ગતિ કરે છે એ મુક્ત પતન કરતો પદાર્થ એટલે કે નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. હવે અનિયમિત પ્રવેગી ગતિ, કઈ ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ, સોરી નિયમિત પ્રતિપ્રવેગી, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા આપણે જોયું તો કે પ્રવેગી ગતિની અંદર શું, તો કે વેગમાં વધારો થતો હતો. હવે પ્રતિપ્રવેગી ગતિ એટલે શું થાય, તો કે વેગમાં શું થશે, ઘટાડો, પણ કેવો, એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો થતો હોય વેગમાં. તેને શું કહેવામાં આવે, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તેની વ્યાખ્યા લખી શું લખી શકાય, સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખા વેગમાં ઘટાડો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. શું થશે, અહીંયા આગળ પદાર્થના વેગમાં વધારો થતો એનું ઉલટું અહીંયા શું થાય છે, પદાર્થના વેગમાં ઘટાડો થાય છે, પણ કેવો, એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તેને કઈ ગતિ કહેવામાં આવે છે, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે.
તો એનું ઉદાહરણ તરીકે આપણે લેવું તો શું લખી શકાય? ઉદાહરણ તરીકે કે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થ. હવે ઉધ્વ દિશામાં એટલે આપણે અધો દિશામાં જો ઉપરથી નીચે, તો ઉધ્વ દિશા એટલે શું થાય? નીચેથી ઉપર. શું થશે? નીચેથી ઉપરની તરફ દિશા થાય. ધારો કે તમે ક્રિકેટનો કોઈ બોલ છે, તમે નીચેથી એને ઉપરની તરફ ફેંકો છો, તો શું થાય છે? અમુક સમય બાદ એ શું થાય છે? ત્યાં બોલ ઉપર અમુક ઊંચાઈ જશે, એટલે કે ધીમે ધીમે એના વેગમાં શું થાય? ઘટાડો થાય, પછી સ્થિર થઈને પાછો ત્યાંથી ઉપરથી શું થાય છે? નીચેની તરફ ગતિ કરે છે. પરંતુ એ બોલ કયો? નીચેથી ઉપરની તરફ જાય એ ગતિ આપણે જોવાની. તો એની ગતિમાં શું થાય છે? વેગના અંદર શું થાય છે? ધીમે ધીમે ઘટાડો થાય છે, અને એટલા માટે જ બોલ ઉપરથી નીચેની તરફ પાછો આવે છે. એટલે કે પદાર્થ એ કઈ ગતિ કરે છે? નીચેથી ઉપરની તરફ જવાની ગતિ એટલે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. અને નીચેથી ઉપરની તરફ જવાની દિશા એટલે કઈ થાય? ઉધ્વ દિશા. બરોબર છે કે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થ છે કેવો છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે. અને એના વેગમાં તો ઘટાડો કેટલો છે? કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. તો અહીંયા આપણે જોયું નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. ત્યારબાદ છે અનિયમિત પ્રવેગી ગતિ. હવે અનિયમિત પ્રવેગી ગતિ એટલે તો એના અંદર અનિયમિત એટલે શું થશે? જો કોઈ ગતિમાન પદાર્થ છે એના વેગમાં થતો ફેરફાર કેવો હોય? અનિયમિત હોય. એટલે કે અનિયમિત રીતે એના વેગમાં શું થતો હોય? ફેરફાર થતો હોય. એ ગતિને કઈ ગતિ કહેવામાં આવે? અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. જો કોઈ ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર કેવો હોય? અનિયમિત હોય, તો તે પદાર્થની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ છે. હવે અનિયમિત પ્રવેગી ગતિ છે એનું ઉદાહરણ શું હોઈ શકે? ટ્રાફિક વાળા રસ્તા પર ચાલતી કાર. ટ્રાફિક વાળા રસ્તા પર કાર ચાલતી હોય તો શું થાય? એના અંદર કે વેગમાં ઘટાડો થાય, વધારો થશે. એ રીતે થશે તો શું થશે? કે એના વેગમાં શું થાય છે? અનિયમિત રીતે ફેરફાર થાય છે. તો એ ગતિ કઈ કહેવામાં આવશે? અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રવેગ વિશે માહિતી મેળવી છે. અને આ જે પ્રવેગના જે નિયમિત પ્રવેગી ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ છે, જેના વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા તમારી નોટબુકના અંદર નોંધી લેશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા છે પ્રવેગ જે છે જેના વિશે તમે ખાસ જે આપણે આગળ સદિશ રાશિ, અદિશ રાશિ એનું સૂત્ર છે, એનો પ્રારંભિક વેગ, અંતિમ વેગના અંદર વધારો ઘટાડો થાય તો શું જોવા મળે છે આપણને, એ વિશે ખાસ માહિતી મેળવજો અને ખાસ ધ્યાન આપજો એના અંદર. કેમ કે આના પછી આપણે જે એના એક્ઝામ્પલ લેવાના છે જેના અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.